મહત્વના સમાચાર અમરેલીથી આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી બાદ હવે ચણાની ખરીદીને લઈને એપીએમસી અને સહકારી મંડળી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે। તુવેરની ખરીદી દરમિયાન વેપારીઓને થયેલા નુકસાન બાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા સહકારી મંડળીને નોટિસ પાઠવવામાં આવી હતી। આ મામલે એપીએમસી ચેરમેન કાંતિભાઈ વેકરિયાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મંડળીના પ્રતિનિધિઓ સાથે એક બેઠક બોલાવી હતી। આ બેઠકમાં સહકારી મંડળીએ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે યાર્ડમાં જગ્યાની માંગણી કરી હતી, પરંતુ એપીએમસી સત્તાધીશોએ જગ્યાના અભાવનું કારણ આગળ ધરીને ઇનકાર કર્યો છે। યાર્ડમાં હાલ અન્ય ખેત જણસોની આવક વધુ હોવાથી ચણાની ખરીદી અન્ય કોઈ યોગ્ય જગ્યાએ કરવા માટે એપીએમસી દ્વારા મંડળીને અપીલ કરવામાં આવી છે। આ વિવાદને પગલે ટેકાના ભાવે ચણાની ખરીદી ક્યાં કરવી તે અંગે સહકારી મંડળી મૂંઝવણમાં મુકાઈ ચૂકી છે। ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ખરીદી માટે કોઈ યોગ્ય ઉકેલ આવે તેવી આશા સેવામાં આવી રહી છે। અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ, અને બધી બીજી રીતે બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય, જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી। કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી, અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી। એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી, એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે। સાહેબ, આપણે કોઈ સત્તાધીશોએ અમને હેરાન કર્યા નથી, અને વાત એ હતી કે જ્યારે જે પેઢીના જે અહીંયા વેપારીઓ હોય, માનવ ટ્રેડર્સને એ લોકોની મગફળી ઘણા સમયથી ત્યાં ખૂણા ઉપર પડી હતી, અને કદાચ ખ્યાલ ન રહ્યા હોય અને ખેડૂતોનું ટાયર તેની માથે ફરી ગયું હોય, અને એ ટાયરની અમને પણ ખ્યાલ ન હોય કે ભાઈ અન્ય જણસીવાળા ખેડૂતોએ ફેરવું ટાયર ફરી ગયું છે કે તુવેરવાળા ખેડૂતોએ ટાયર એનું ફરી ગયું છે, એટલે એમને થોડુંક ખૂબ જ એવું નુકસાન થયું હતું, પણ એમને વધારે અમને નોટિસ આપી કે 3000 ભરપાઈ કરો, પણ ખરેખર માલ એનો 300, 400, 500નો હોય કદાચ, પણ એના માટે અમે સોલ્યુશન કરી નાખ્યું છે। હાલ ચેરમેનને અમે સાથે લઈને ડિસ્કસ કરી નાખ્યું।